11th March 2020, WHO declared COVID-19 as a pandemic. Within few weeks, infection spread shows a drastic increase across the world. India is the second most infected nation by the virus, contributing about 10% of total world infected patients. The impact was so sudden, severe and absolute that India paid the double price as pandemic hit many lives and livelihoods of many at the same time. But only COVID-19 is not a threat. There are other silent threats which are more severe than COVID-19. But do you know, a pair of clean hands and good hygiene habits can prevent us from deadliest diseases? The world has noticed the importance of hand washing and necessary precautions. But the question remains, are we still adopting hand washing practices and other precautions? હાથ ધોવો છો? ના તમે બાળકોને જમાડતા પહેલા સાબુથી હાથ ધોવો છો? ક્યારેક ધોવીએ છીએ. In rural areas, personal hygiene and cleanliness are neglected due to limited access to resources, poverty, and in most cases, lack of awareness. To convey an important message among the SALT community in Jamnagar, Solidaridad and HUL conducted a Lifebuoy hand wash campaign with the added aspect of COVID-19 awareness. તો આપણે કોરોનાથી બચવા માટે શું કરવાનું? હાથ બધાને હાથ ધોવાના. છીંક આવે અથવા ઉધરસ આવે તો કોણી આડી કરવાનું. પછી ભીડવાળી જગ્યાએ અત્યારે તમે આટલા ભેગા થયા છો તો ઘરે જાશો તો તમારે સૌથી પહેલું શું કામ કરવાનું કે હાથ ધોઈ નાખ, પણ સાબુથી. આપણે વાત થઈ ગઈ ક્યારે હાથ ધોવાના. વારંવાર શબ્દ યાદ રાખવાનો, વારંવાર હાથ ધોવાના સાબુથી. આ કેમ્પેન દરમિયાન બહુ સુંદર અનુભવો થયા. કોવિડ-19ની અવેરનેસ થઈ. અવેરનેસમાં બાળકો, માતાઓ, વૃદ્ધો અને ગામડાના સામાન્ય લોકો ભાગ લીધેલો હતો. એમને સમજાવવામાં આવેલું હતું. નાના બાળકો પાસે અમે ગેમ્સ લઈને જતા, વાર્તા લઈને જતા, જેથી કરીને તેઓ બહુ સરળતાથી આ વાતને સમજી શકે અને પોતાના ડે ટુ ડે લાઈફમાં એનો અમલ કરી શકે. આ ઉપરાંત ફ્લિપચાર્ટ દ્વારા વાર્તાના માધ્યમથી બાળકો બહુ સરળતાથી કોરોના શું છે, એનાથી કેવી રીતે બચી શકાય છે, એના સિમ્પટમ્સ શું છે, એટલું જ નહીં પણ વારંવાર હાથ ધોવા, 20 સેકન્ડ સુધી હાથ ધોવા અને હાથ ધોવાના 10 અલગ અલગ સ્ટેપ્સ. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બાળકોને, માતાઓને સમજાવવામાં અમે ખૂબ સફળ રહ્યા હતા. કારણ કે કોરોનાથી તો આપણે બચી જશું, પણ જો આ ટેવને, આપણે હાથ ધોવાની ટેવને જો આપણે જીવનમાં ઉમેરશું તો આપણે ઘણી બધી બીમારીઓથી બચી શકીએ એમ છીએ. એમાં જ અમે સ્કૂલમાં 6 થી 8ના બાળકો માટે ક્વિઝ તેમજ પેઇન્ટિંગની કોમ્પિટિશન કરેલી, જેમાં 168 બાળકો એમાં ભાગ લીધેલ. લોકોને અમે ઇન્ટરેક્શનમાં ડાયરેક્ટ વાત કરીએ, સમજાવીએ. એમાં જ પેઇન્ટિંગ અને વોલ પેઇન્ટિંગ તેમજ પોસ્ટર દ્વારા લોકોને સમજાવીએ કે કોરોનાનું કારણ તેમજ તેના સિમ્પટમ્સ અને કેવી રીતે કોરોનાથી આપણે બચી શકીએ. ये जो कोरोना का अभी टाइम है, उस कोरोना के समय के अंदर लाइफबॉय एंड हिंदुस्तान यूनिलीवर एंड सॉलिडारिटी की तरफ से ये हैंड वॉश कैंपेन चलाया जा रहा है. और वो जो कैंपेन है इन दिस सिचुएशन आज के दिन में इतना इम्पोर्टेंट है. सो ये कैंपेन जो चलाया जा रहा है वो लिटरेट हो चाहे इलिटरेट हो चाहे कोई भी हो, किसी को भी ये इजीली समझ में आएगा. हैंड वॉश कैंपेन जो है वो हर जगह, हर गांव, हर शहर होना चाहिए. અમને સમજાવ્યું કે તમારે ખાંસી આવે ને ત્યારે આમ રાખીને ખાંસ કરવાની, વારવાર હાથ ધોવાના સાબુથી, જમ્યા પહેલાં ધોવાના, પાણી પીતે પહેલાં ધોવાના, પછી આપણે જોઈ કાંઈ વસ્તુ કરવું હોય એના પહેલેથી હાથ ધોવાના. આપણે અહીંયા અમારા એરિયામાં કેમ્પ થયો, તેમાં બધાય સાહેબે અને બધાએ કીધું કે કોરોના વિશે શું છે, શું નહીં, અને એની બધી સાવચેતી માટે કયા કયા પગલાં લેવા જોઈએ એ બધું અમને કીધું, અને વારંવાર હાથ ધોવા જોઈએ અને કઈ રીતે હાથ ધોવા જોઈએ એ બધી માહિતી આપી. અને આવા કેમ્પ હજી થવા જોઈએ એવી હું આશા રાખું. Hygiene habit is simple but most effective.
Clean hands are the best caretakers. Clean hands are the best caretakers.